ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. કારણ કે હું તો આજે ઘરે રહીશું એટલે વધારે મજામાં છું. કારણ કે આજે અમારે હતી રજા પાડીએ જવાનું હતું ને, તો તમે બધાય મજામાં જ છો, હું પણ મજામાં જ છું. તો તમે ત્યાં મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો તમે અત્યાર સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો ને શેર કરી નાખો. અને આપણે હવે કરશું ઘરનું કામ, કારણ કે આજે ઘરે છે તો આજે પાછું ઘરનું કામ આપણે વધી જાય છે. તો આપણે હવે ઘરનું કામ કરશું. તો ત્યાં સુધી આપણે તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. ગુડ મોર્નિંગ બીટુ, કેમ છે તું? હું મજામાં છું. તમે શું કરો છો? હું આજે ફ્રીજ સાફ કરું છું. કેમ આજે ઘરે છો? હું ઘરે છું. અમાર ટેડી છે, જો અમાર ફ્રીજ ઉપર ટેડી રહેતું હોય ને, ઠેક નજીક આવી જાય તો દેખાય. જો નાનું એવું ટેડી છે, બહુ જ મસ્ત ટેડી છે. ટેડીઓ મારો, ઢીંગલો મારો. અરે હા, પણ આનું નામ શું છે તમારા ટેડીનું? આ નામ છે, આપણે નામ આનું કાંઈક રાખ્યું હતું. હા, આપણે ઓલું નામ રાખ્યું હતું ખુશી. હેલો, ફ્રીજ સાફ કરી નાખું. કરી નાખો માસી. ખુશી નહોતું રાખ્યું. આજે આપણે ફ્રીજ સાફ કરવાનું છે. કેટલા ટાઈમથી ફ્રીજ સાફ નથી કર્યું. એવું છે? વેદિકા રાખ્યું હતું. હા, જો વેદિકા. હા, જો વેદિકા રાખ્યું હતું. વેદિકા નામ હતું એનું. મમ્મી ક્યાં બાજુ બતાવવાનું હતું? મોગલી તો જો આ મારે માસીનું ફ્રીજ છે. હા, તો ઘણી બધી વસ્તુ ભરી છે માસી. કઈ આ બોક્સમાં શું છે? ઈ બોક્સમાં છે મીઠાઈ. એવું છે? હા, બતાવું તને. લે મીઠાઈ. લાવ બતાવો તો આપને પછી જોઈ લે. અડદિયા છે શિયાળાના. હવે લે હે ને બંધ કરી દો પાછા. જા બીજું બાજુનું છે. મારા માસીની ફ્રીજમાં બહુ જ બધી વસ્તુ હોય. અડધી વસ્તુ કાઢી નાખી, જલ્દી ફ્રીજ સાફ કરે છે. સાઈઝ છે હો મિત્રો. ના જો યાર છાસ ટમેટાનું જબલું છે. ટમેટાનું જબલું એ હાજી સેટી નીચે છે. એક તગારું ભરીને આમાં ટબલું. શું છે? આમાં હે ઓલું શું કહેવાય? ધાણા ને પુદીનો છે. જો હા જોજી, કઈ ખબર ન હોય મૈસુબેન. આ છે ખાટિયા, આ છે તુવેર. પછી આમે જો મુખવાસનું ને સિંગની બોટલ ભરેલી રહી. જો મારા માસી મેંડા ફ્રીજ સાફ કરવા. ફ્રીજ તો સાફ કરવું જ પડશે મૈસુબેન. કેટલા ટાઈમથી ફ્રીજ સાફ નથી કર્યું આપણે. માસી રહ્યા છે ઘરે. આજે ભાઈ વાડીમાં રજા આવી હતી એટલે આજ વાડીમાં રજા હતી ને એટલે ઘરે રહી ગઈ. હા ઠેક. આમાં બધું શાકભાજી જોઈ લો, આ શાકભાજીનું ખાનું છે. બંધ કરો, બંધ કરી દો. દયાબેન, આ કાસા ખાટીએ ટમેટા છે, સંભાર બનાવી નાખું છે. હાલો તો મારી માસી ને મારા મમ્મી બે વાત કરે છે ઊંધિયાની, તો બનાવે તો આવજો મારી ઘરે જમવા. જઈયો. તો મિત્રો વાગી ગયા છે હવે 11:30 ને હવે આપણે બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં શું બનાવો એ તો મને કંઈ મગજમાં કાંઈ આવતું નથી. તો હમણાં દિનેશનો આવ્યો છે ફોન અને મને કહી દીધું કે તું જાગી ગઈ છો. કેમ કે એને ખબર જ છે કે આ ઘરે હોય ને તો એ કે બહુ મોડી જાગે, એટલા માટે એણે મને ફોન કર્યો. ને ફોન કરીને પહેલાં તો એણે એમ જ પૂછ્યું કે તું જાગી ગઈ? મેં તો કીધું નહીં, હજી તું હું આરામ ઉપર સુધી કે હાથી કે આરામ કરો. પછી હું તો પાછો ફોન મેં કર્યો ને મેં એને કહી દીધું કે હું જાગી ગઈ છું. તો બોલો તમારે કંઈ કામ હતું એમ? એ કે હા કામ હતું. એ કે આજના બપોર માટે દાળ ભાત તો બનાવી નાખજે, બીજું કાંઈ બનાવવું નથી. એટલે આપણે હવે બનાવવાના છે દાળ ભાત. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો વાગી ગયા છે હવે 11:15 અને આપણે મૂકી દીધા છે હવે દાળ ભાત બાફવા. તો તમે પણ જો મેં એકચ્યુઅલી મૂક્યા છે દાળ બાફવા અને આ બાજુ મૂક્યા છે ભાત બાફવા. તો તમે પણ જોઈ લો. તો દિનેશ આવી જાય બહાર ને 5 મિનિટે ઘરે આવી જાય એટલે અમે જમી લેશું. અને જમીને પછી ત્યારના આગલા વ્લોગમાં હું તમને બધું બતાવીશ, હું કામ કરીશ. તો ત્યાં સુધી તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો મૂકી દીધા છે મેં દાળ ભાત બાફવા મૂકી દીધા છે. તો તમે જો હવે આમાં સીટી ખાવાની છે એટલે થઈ ગઈ સીટી. આપણે ઉભરાઈ ગયું છે. હવે કુકર છે આપણું નાનું એટલે પાણી વધી ગયું એટલે મળી છે હવે ઉભરાવા. પાણી મૂકી દઈશું આપણે. મળ્યા છે ભાત બનવા મળ્યા છે. તમે પણ જો
આપણે ભાત બનવાની તૈયારી જ છે. તો આપણે હવે બિઝનેસ આવી જાય એટલે આપણે બંને જમવા બેસી જવું બધા સાથે એક સાથે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, હું કામેથી આવી ગયો પણ હજી રસોઈ અમારે થઈ નહીં. જુઓ હા, જુઓ એમને પડ્યું હજી બધું એમને હજી. અમારે તો પછી કામે જવું કે નહીં જવું ટાણે. અમારે જો આવું નવું કામ છે ઢેબીનું. જો હજી છે ને એ અમારે શેટીએ ચડીને બેઠી છે. જો હું ક્યારનો કહું છું કે રસોઈ મારા ટાઈમે 12 વાગે એટલે થઈ જવું જોઈએ. નથી જતી 12 વાગે. 12 વાગે કાંઈ થઈ ન થાય. કેટલા વાગ્યા જો મારે જો મોબાઈલ જોઈ લે. મારા મોબાઈલમાં કેટલા વાગ્યા તું એમનું લેવા જ મળે. 12:20 થઈ. જો મિત્ર તમે જોઈ લ્યો બધા. નથી દેખાતું મિત્રોને. 12:20 થઈ છે. હજી એને એમ લાગે કે 10 જ વાગ્યા છે. ઘેરે હોય એટલે બસ હુવાની જ વાત, બીજી વાત જ નહીં. હા 8 વાગે જાગી ગઈ. હું 8 વાગે તો આવડાને થોડી ખબર હોય 8 વાગે જાગી હતી. જાગી ગઈ 8 વાગે. તમારે જમવાનું તૈયાર થઈ જશે ને? કઈ લચ્યું જો હજી એમને પડ્યું કુકર. જો આમ કુકર દેખાય. કુકર હજી એમને પડ્યું. લાઈટ નહોતી મિત્રો એટલે બ્લેન્ડર. લાઈટ હોય. લાઈટમાં મેં બ્લેન્ડર ક્યાં આપણે ઝેણા હોય ને આપણે દેશી બાપ દાદા વખત ની આલી હવે ઝેવણી. મિત્રો આવી જાઓ દાળ ભાત ખાવાનું. દાળ ભાત થઈ ગયા છે અને પાપડ શેકવા ગઈ છે. હવે મારો ઢેબલો પાપડ શેકે છે. હું હવે તૈયારી કરી છે ખાવાની. ચાલો આવી જાઓ મિત્રો બધાય. હાલે ઢેબલી ખાઈ લે. મને નથી ખાવું. કેમ નથી ખાવું? એમાં સિંગના દાણા છે એટલે. લે સિંગના દાણા છે એટલે નહીં ખાવાનું. મને સિંગના દાણા નો ભાવે. તમને ભાવે? મને તો ભાવે જ ને, એટલે જ બનાવું છું. તને શું વાંધો? દાણા કાઢી નાખાય એક સાઈડ. નો મજા આવે મને. લે તો મજા તો મારે ક્યાં લેવા જાવી? થોડી વેસાતી મળે મજા. નકરે લઈ આવી દો. જો સિંગના દાણા સામા જોતો. એ તો હોય જ. સિંગના દાણા હોય તો મજા આવે ખાવાની. મને ન ભાવે. મને બહુ ભાવે. તું એક બાજુ કાઢ નાખીએ મારે હાટું. જુઓ જાય કાઢ્યા જ છે. લઈ લેજો તો હું ખાઈ જઈ બધાય. તો મિત્રો તમે પણ આવી જાઓ હોય દાળ ભાત ખાવા. અને હું તો ખાઈ જ તે દાળ ભાત, પણ સિંગના દાણા કાઢીને હું દાળ ભાત ખાઈ હું ભૂખી રહીશ ને. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. તો ફ્રેન્ડ આપણે હવે આવી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને આપણે બનાવવાની છે રસોઈ. કેમ કે રોજ 2-3 દિવસથી દિનેશ બનાવી દેતા, પણ આજ તો એ કંઈ બનાવી દેશે નહીં. એટલે આજ તો હવે મારે રસોઈ બનાવવાની છે. તો આજે રસોઈમાં બનાવવાનું છે ભાખરી અને આખા રીંગણાનું શાક. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તમે જમાવી જજો. તો મિત્રો અમે થઈ ગયા છીએ હવે જમીને નવરા. બનાવ્યું તો મેં રીંગણાનું શાક અને ભાખરી. તો અમે ખાઈ પી નવરા થઈ ગયા. પછી ખાધું પછી અમને તો બહુ વધારે ઠંડી લાગી અને અમે પાછો તાપ કર્યો અને અમે પાછા તાપવા બેસા. કા મૈસુબેન તમને ઠંડી લાગે છે? બહુ ઠંડી લાગે. મારા મૈસુબેન છે, મારા ભાણીબેન છે. તને બહુ ઠંડી લાગે છે ને? હા એટલે તાપ કરવા બેઠી છે. વાહ ભાઈ વાહ, તું તો ડાઈ છોકરી છો ભાઈ. તું બાકી મને ભણવા ગઈ હતી તો? હા વાહ ભાઈ વાહ. એ બહુ ઠંડી છે કે નહીં મૈસુબેન? આજ મજા નથી ભણવા જવાની. વાહ ભાઈ વાહ. હું તો કેમ મૈસુ બીજું નવીનમાં તું? તમે કયો ને માસી કે શાયરી બાયરી સંભળાવો. શાયરી કહી દો. હાલો કયો મસ્ત. મૈસુબેન ઈ તો કોક ભાગણીના પેટની હોય ને એ અધ વશે પ્રીત મૂકીને જાય. બાકી જણા આસો પ્રેમ કર્યો ને એ તો ભૂતાળો બનીને પણ 4 ફેરા ફરી જાય છે. અરે વાહ વાહ માસી, બહુ જ મસ્ત શાયરી કરી. થેન્ક યુ. બહુ જ મસ્ત. તો મિત્રો આજના મારા બ્લોગને આપણે આપીશું વિરામ અને મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં. તો ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખો અને મારા બ્લોગને લાઈક કરી નાખો. તો મળશું પાછા આપણે આવતીકાલે સવારમાં. તો બધાને બાય બાય ને ગુડ નાઇટ ને સીતારામ બધાને.